રાઠવાએ મતદાન કર્યું। વશેડી મતદાન મથક ઉપર જઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો। જશુભાઈ રાઠવાએ જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો। લોકોને વધુમાં વધુ મત આપવા માટેની અપીલ કરી। લોકસભાની ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે ત્યારે છોટાઉદેપુર 21 લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાએ પણ પોતાનો મત અધિકારનો ઉપયોગ કર્યો છે। આપણી સાથે જશુભાઈ રાઠવા જોડાયા છે। જશુભાઈ રાઠવા, આજે તમે પોતાનો મત અધિકારનો ઉપયોગ કર્યો છે, શું કહેશો? આજે હું મારા વસેડી ગામે બૂથ નંબર 170 ઉપર મતદાન કર્યું અને હું આજનું મતદાન લોકશાહીનું મહાપર્વ ઉજાઈ રહ્યું છે ત્યારે રાષ્ટ્રહિત માટે, રાષ્ટ્ર સુરક્ષા માટે અને રાષ્ટ્રના વિકાસ માટે અને ભારતને વિશ્વ ગુરુ બનાવવા માટે મતદાન કર્યું છે। અને સૌ મારા નાગરિકોને પણ અપીલ કરું છું કે આપ પણ વધારેમાં વધારે રાષ્ટ્રહિત માટે મતદાન કરો, રાષ્ટ્રના વિકાસ માટે મતદાન કરો। જે પ્રમાણે વહેલી સવારથી બૂથ ઉપર જે મતદારોના લાઈનો જોવા મળી રહી છે, શું લાગી રહ્યું છે? લોકોને અને મતદારોને ખૂબ ઉત્સાહ છે। ભારતનો વિકાસ થઈ રહ્યો છે અને હજી પણ વધારે વિકાસ કરવા માટે લોકો ખૂબ ઉત્સુક છે। તમારા સામે કોંગ્રેસના દિગ્ગજ નેતા સુખરામ રાઠવા ઉમેદવારી કરી રહ્યા છે કોંગ્રેસમાંથી, કેવી ટક્કર રહેશે? છોટાઉદેપુર લોકસભા ભારતીય જનતા પાર્ટી 5 લાખ કરતાં વધારે લીડથી જીતીને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના અસરણોમાં કમર ધરીશું। યુવા મતદારોને શું કહેવા માંગશે? યુવા મતદારોને કહીશ કે હું એમની સાથે ખભે ખભા મિલાવીને રહીશ। તો આ હતા જશુભાઈ રાઠવા કે જેઓ જણાવી રહ્યા છે કે યુવા મતદારોને ખભે ખભે મિલાવીને અને તેમની સાથે રહેશે તેવું જણાવી રહ્યા છે। હકીમ ગડિયાલી, G24 કલાક, છોટાઉદેપુર। તો નવસારીમાં પૂર્વ કેબિનેટ મંત્રીએ મતદાન કર્યું છે। પૂર્વ કેબિનેટ મંત્રી